તો મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો બોટાદની અંદર મિત્રો ખેડૂતો બધા આવ્યા છે મેદાનમાં, કારણ કે બોટાદની અંદર બધા લોકો ખેડૂતો જેટલા પણ લોકો છે મિત્રો બધા પાક વેચવા આવ્યા છે, તે બધા ખેડૂતો બધા એકસાથે મળે અને બધા ખેડૂતોએ આંદોલન કર્યું। મિત્રો આંદોલન કર્યું પણ જોરદાર આંદોલન કર્યું। સાથે સાથે એવું કહી રહ્યા છે કે હવે જો ખેડૂતોની એટલે કે અમારી માંગ જો પૂરી નહીં થાય તો કે અમે હવે પાછા હટવાના નથી। જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે અહીંથી ઘરે પણ જવાના નથી, અમારો પાક પણ વેચવાના નથી, અમારો પાકનો તમે પૂરતો ભાવ દેતા નથી। મિત્રો ભાજપ કર્મચારીને ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે કે ભાજપવાળા આવે મિત્રો કે શું કરો છો તમે, ભાજપ હવે તમે ગવઢી થઈ ગઈ છો। મિત્રો જ્યારે કપાસની અંદર એવું એક વેપારીએ કીધું હતું, જે હરાજી કરે તે ભાઈ એમ કીધું કે આમાં ડોસ્યું છે, આમાં કે કપા નથી હારો, આમ તેમ ઘણું બધું એની ટીકા કરી। તો બધા લોકો એમ કીધું કે ભાઈ ડોસ્યું અહીંયા નથી પણ ડોસ્યું ઘરે છે, હવે ભાભા વધ્યા છે, અમુક કે ભાજપ હવે ગવઢી થઈ ગઈ છે, તે પણ ડોસ્યું થઈ ગઈ છે। બધા લોકો બહુ એટલે બહુ ટિપ્પણી કર્યા છે મિત્રો। ભાજપ અને બોટાદની અંદર આખું એડ છે મિત્રો તે બંધ કરી અને બહુ એટલે બહુ જોરદાર માહોલ બનાવ્યો છે। ચાલો તમને આખો એનો વિડીયો બતાવવાનો છું, તો એની પહેલાં મિત્રો વિડીયોની એડ સુધી તમે બન્યા રહેજો। વિડીયો તમને પૂરો બતાવવાનો છે, કારણ કે આ ભાજપ કર્મચારીના સામે આ મિત્રો રાજુભાઈ કરપડા મિત્રો જોરદાર એની સામે મેદાનની અંદર ઉતર્યા છે। મિત્રો આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તો હવે બોટાદની અંદર પણ મિત્રો એવું લાગે છે આમ આદમી પાર્ટી જે ટૂંક સમયની અંદર 2026ની અંદર આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ શકે એમ છે, કારણ કે રાજુભાઈ કરપડાએ આ આંદોલન કરાવ્યું છે, તેને બધા સાથે રહી અને બધા લોકોને મેદાનની અંદર એને ઉતારી આવ્યા છે। તો હવે 2026ની અંદર મિત્રો ચૂંટણી થશે તો 100% મિત્રો ન કહી શકું, કારણ કે જાજા ભાગે બધા ખેડૂતો છે, બધા લોકો આ સાઈડના બધા લોકો ખેડૂતો જ છે। તો બધા લોકો હવે આમ આદમી પાર્ટી જો અત્યારે ગ્રો કરી રહી છે તો એને બધા સપોર્ટ કરે છે। લઈ જાઓ પાછો અરે 1310 યાર્ડ હોય તો પણ પાછો નો લઈ ખાતરના ભાવ કેટલા લો છો? ખાતરના ભાવ લેવી છે પણ અમારા ચૂંટણી આવે ને શું સાંભળે ચૂંટણી આવે ને અમારામાંથી ચૂંટણી આવે ત્યારે અમારામાંથી ફોન દેવાનું હોય। તમે એક બાજુ એમ કહો છો કે સૌથી મોટામાં મોટું યાર્ડ હોય તો બોટાદનું યાર્ડ છે, તો આવી રીતે ખેડૂતોને શું કરવાના? મોટા મોટું કરતો કરનાર યાર્ડ છે, એમાં શું નવીન વાત હતી? જગત આખાને ખબર છે આમાં ક્યાં હવા છે, ક્યાં કરતો હવે આમાં નથી આ દુકાયેલા ખેતરમાં નીકળી ગયા આમાં નથી આ ખેડૂત એકલા નથી, સમજી લેજો ખેડૂત એકલા નથી। આ સૂત્રે અમારે આંદોલનો ન કરવા પડે, સરકારને કહેવા ખેડૂતના ક્ષેત્ર તમને જીવતા જીવડા તમારે હરાજી થઈ જાય પછી પૈસા આઈને દેવાના હોય। આમાં ડોસ્યું છે ડોસ્યું નથી, ડોસ્યું તમે કરી દોઈશું ઘરે છે ઘરે ડોસ્યુંનો કાઢી મૂકવી હવે અમારે હું ડોઈશીને કાઢી મૂકવી સરકાર બદલો મળી જાય છે। જુવાન કેટલો જુવાન ડોસ્યું બાપાને બેન દીધો, આ બાપો હું